નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 6 ના ગુજરાતી વિષયના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કદમ 5 નો અભ્યાસ કરીશું। પ્રશ્ન નંબર 1, નીચેના વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવો। અહીં આપણને કેટલાક વાક્યો આપેલા છે, તેને આપણે પાઠના ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કરીએ। પહેલું, તે દિવસે હવામાં શરદી હતી। બીજું, મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? ત્રીજું, કોફીનો પણ અત્યારે વાંધો નથી। ચોથું, આ ઘર તમને ફાવે છે કે નહીં? પાંચમું, હવે હું રજા લઉં છું। છઠ્ઠું, ડોકું હલાવી અને મૂંગા મોએ એમની રજા લઈ હું ચાલતો થયો। પ્રશ્ન નંબર 2, અહીં એક ચિત્ર આવશે જે અડધું ભૂસાઈ ગયું છે, તો ચિત્ર આખું છે એમ વિચારી અને તેના વિશે લખો। તો બાળ મિત્રો, અહીં તમને એક ગણપતિ દાદા અને કૈલાસ પર્વત આ ચિત્રની અંદર દેખાઈ રહ્યા છે, પણ આપણે જાતે કરીશું। તો જુઓ, અહીં દર્શાવેલું ચિત્ર શિવજી અને પાર્વતી માતાના પુત્રો ગણેશજી તથા કાર્તિકેય વચ્ચે જ્યારે કોણ મોટું એવી શરત લાગે છે ત્યારનો છે। ત્યારે બ્રહ્માંડ ભ્રમણની શરત લાગે છે ત્યારે ગણેશજી શિવજી અને પાર્વતી એટલે કે માતા પિતાને જ વિશ્વ ગણી પ્રદક્ષિણા કરે છે, અને તે સમયનું આ ચિત્ર છે જેને ગણેશજી માતા પિતાની પ્રદક્ષિણા કરતા નજરે ચડે છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ આપો। પહેલું, લેખક કંઠ બેઠેલો અને મગજ તપેલું જેવી સ્થિતિ હતી એવું શા માટે કહે છે? ઉત્તર, કારણ કે લેખક જે સજ્જનના ઘરે ગયા હતા તેઓને શરદીના કારણે ઓછું સંભળાતું હતું અને લેખક શરદીના કારણે ઓછું બોલી શકતા હતા, તો સજ્જન બધા જ શબ્દોના અલગ મતલબ સમજતા હતા, માટે લેખકની સ્થિતિ એવી હતી। બીજું, લેખકને કોફી કેમ ન મળી? ઉત્તર, લેખકે કોફીની હા પાડતા કહ્યું, કોફીનો પણ અત્યારે વાંધો નથી, તો સજ્જન સમજ્યા કોફીનો ડોક્ટર વાંધો ઉઠાવે છે, માટે લેખકને કોફી ન મળી। ત્રીજો સવાલ, લેખક સજ્જનને જે વાત કરવા આવ્યા હતા તે પત્ર દ્વારા કરવી એમ શા માટે નક્કી કરે છે? ઉત્તર, કારણ કે સજ્જન શરદીના કારણે ઓછું સાંભળતા હતા અને દરેક શબ્દનો અલગ મતલબ આપતા હતા, માટે જે વાત બોલીને કરવાની હતી તે થોડી લેખકને અશક્ય લાગી, માટે તે પત્ર દ્વારા કરવાનું નક્કી કર્યું। ચોથો સવાલ, લેખકે મૂંગા મોએ રજા શા માટે લીધી? ઉત્તર, જો લેખક હજુ વધારે કંઈક બોલે તો સામેવાળા સજ્જન કંઈક બીજો જ અર્થ કાઢે, એટલા માટે લેખકે ડોકું હલાવી મૂંગા મોએ રજા લેવાનું નક્કી કર્યું। પ્રશ્ન નંબર 4, વાક્યમાંથી સંજ્ઞા શોધીને લખો। વડ શીતળ છાંયડો આપે છે, તો ઉત્તર આવશે વડ, એટલે કે સંજ્ઞા છે વડ। કૃષ્ણ રાસ રમે છે, તો અહીં સંજ્ઞા છે કૃષ્ણ। ત્રીજું, ગંગા પવિત્ર નદી છે, તો ગંગા અને નદી। ચોથું, કેરી રાષ્ટ્રીય ફળ છે, કેરી અને ફળ। પાંચમું, રામનગર સુંદર ગામ છે, તો અહીં રામનગર અને ગામ બંને સંજ્ઞા છે। પ્રશ્ન નંબર 5, પાઠમાંથી જોડાક્ષર હોય તેવા 5 શબ્દ લખો અને વાક્ય પ્રયોગ કરો। પહેલું, સજ્જન, એક સજ્જન હતા। બીજું છે ઇન્દ્રિય, માણસે પોતાની ઇન્દ્રિયો પર કાબુ રાખવો જોઈએ। ત્રીજું છે પ્રયત્ન, રમેશે પોતાની વાત સમજવાનો પ્રયત્ન કર્યો। ચોથું છે નિશ્ચય, મેં સવારે વહેલા ઉઠવાનો નિશ્ચય કર્યો। પાંચમું છે અશક્ય, મને તે કામ અશક્ય લાગતું હતું। પ્રશ્ન નંબર 6, યોગ્ય પ્રત્યયમુખી ખાલી જગ્યા પૂરો। પહેલું, અપૂર્વનું મકાન શાળાની પાસે જ છે। બીજું, ગુજરાતીની ચોપડી આપો। ત્રીજું, ખેતીનો પાક ખૂબ સારો છે। ચોથું, ભવ્યના દાદા આજે મળ્યા હતા। પાંચમું, શિયાળો ઠંડીની ઋતુ છે। છઠ્ઠું, ખેતરની ફરતે વાડ છે। પ્રશ્ન નંબર 7, ખોટી જોડણીવાળા શબ્દ લખી નાખો। તો અહીં સર્વપ્રથમ સત્યાગ્રહ એટલે કે પહેલું જે છે તે ખોટું છે, તો ત્યાં આપણે છેકો મારીએ અને સત્યાગ્રહ તે સાચો છે। ત્યાર પછી બીજામાં જે પહેલો શબ્દ છે શરદી તે ખોટો છે, બીજો શબ્દ શરદી સાચો છે। ત્રીજામાં પહેલો રાજકીય શબ્દ સાચો છે અને બીજો રાજકીય શબ્દ ખોટો છે। ત્યાર પછી ચોથામાં પહેલી નારિયેળ ખોટી છે અને બીજી નારિયેળીનો જે શબ્દ આપેલો છે તે સાચો છે। અને પાંચમામાં પક્ષપાત, પહેલો શબ્દ ખોટો છે અને બીજો પહેલો શબ્દ સાચો છે અને બીજો શબ્દ છે ખોટો છે, તો એના ઉપર છેકો મારીશું। તો બાળ મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે।